કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ગોળી મારી હત્યા કરનારા હત્યારા અસામાજિક તત્વો અને હત્યા માથે લેનારા હત્યારી ગેંગ સામે કડક હાથે પગલાં લેવા તેમજ તાત્કાલિક ધોરણે ધરપકડ કરી જાહેરમાં ગોળીનો બદલો ગોળીથી આપવા ક્ષત્રિય કરણી સેના પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગઈકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ગોળી મારી રાજસ્થાનમાં હત્યા કરવામાં આવી છે। તે હેતુથી ક્ષત્રિય સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે। ભારત દેશના ઇતિહાસમાં ક્ષત્રિય સમાજના રજવાડા અને ક્ષત્રિય શાસકો સૈનિકો દ્વારા હિન્દુ પ્રજાના રક્ષણ અર્થે બલિદાનો આપી 1000 વર્ષ ઉપરાંત રાજ કર્યું અને દેશને વિધર્મીઓના હાથમાંથી બચાવ્યો। ત્યારે અત્યારે આપણે હિન્દુ રાષ્ટ્ર તરીકે ગર્વથી વિશ્વમાં રાજ કરીએ છીએ અને અત્યારે પણ ક્ષત્રિય સમાજ દ્વારા દેશભરમાં ક્ષત્રિય પ્રજા ધારાસભ્યો સાંસદો અને શ્રી કરણી સેના તથા અન્ય ક્ષત્રિય સમાજના સંગઠન પ્રજાહિતમાં સામાજિક ધાર્મિક કાર્યો કરી હિન્દુ ધર્મનું રક્ષણ કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ ગોગામેડીની ગોળી મારી કોઈ હત્યારી ગેંગના સભ્યો દ્વારા ગોળીઓ મારી હત્યા કરવામાં આવી છે। તે અત્યંત દુઃખદ ઘટના કહેવાય। હિન્દુત્વ સાથે ચાલી ભાજપ સરકારને પ્રાધાન્ય આપી અત્યારે રાજસ્થાનની ચૂંટણીમાં 20થી વધુ ધારાસભ્યો અને 50થી વધુ ક્ષત્રિય સાંસદો અને સ્થાનિક ચૂંટણીમાં 2000થી વધુ સમગ્ર ભારતમાં ચૂંટાયેલા સભ્યો અને સમગ્ર ભારતની 30%થી વધુ વસ્તી ભાજપને વોટ આપનાર ક્ષત્રિય સમાજની લાગણીને ખૂબ જ દુઃખ થયું છે। તેમને કોઈ ઉચ્ચ રાજકીય ભીડ નેતાનું કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે। તેની પણ સીબીઆઈ તપાસ કરાવે તથા તે નેતાને પણ જાહેરમાં લાવી ફાંસી આપવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માંગણી છે। તમે જુઓ હત્યા કયા ટાઈમે થાય છે કે સરકાર હજુ બની નથી, બરાબર છે। ગાંવ અભી બસા નહીં, લૂંટેરે લૂંટને આ ગયે, બરાબર છે। જે પ્રમાણે હત્યા કરે છે તમે વિચાર કરો, મહેમાન બનીને આવે છે। આ બહુ મોટા ગેંગસ્ટર જેલમાં બેઠા બેઠા કહે છે ને, ઓએ મારા દોઈને તો સામે આય, શત્રુ જેવા સામે આવો। ચા પીઓ છો, મહેમાનગરી માનો છો અને ગદ્દારી કરો છો। આ સમગ્ર ક્ષત્રિયનો જવાબ આપવા માટે તત્પર છે। અમે ફક્ત 10% લોકો બચ્યા છે, બધા અમે જયપુર ગયા છે। આનો રિઝલ્ટ આપીશું। હા, આપના મીડિયાનો આભાર માનું છું। આપ વડાપ્રધાનશ્રીને સંદેશો પહોંચાડજો। અમારે ફાંસીની માંગણી નહીં જોઈએ, અમારે ગોળી સામે ગોળી જોઈએ। ગણતરીના દિવસોમાં એમને ઠોકો, નહીં તો સમગ્ર ક્ષત્રિયો ઠોકવા તૈયાર છે। બંદૂકો અમારી પાસે પણ છે, ફટાકડા સાંભળવા તૈયાર રહે। કાયદાનો ડર નથી રહ્યો। આજે અમે કાયદાના પૂંજક છે, એટલે ગદ્દારી કરી ગયા। અમે માનનીય આદરણીય વડાપ્રધાન શ્રી સાહેબને આહ્વાન કરીએ છીએ, હવે નક્સલવાદ વધી રહ્યો છે, ક્ષત્રિયોની નમ્રતા કમજોરી નથી। જવાબ આપો, ગોળીનો જવાબ આપો, ગોળીથી ઠોકો, નહીં તો સમગ્ર ક્ષત્રિયો ઠોકવા તૈયાર છે। અત્યારે અમારી પાસે બી છે, ફટાકડા સાંભળવા તૈયાર રહો। ક્ષત્રિય સમાજ તેમજ કરણી સેના માટે કાળો દિવસ રહ્યો। જયપુરમાં જે ઘટના બની, રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની જે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, એને સખ્ત શબ્દોમાં અમે વખોડીએ છીએ। આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને કલેક્ટરશ્રીને રજૂઆત એવી કરી કે ગોળીની સામે અમને ગોળી જ જોઈએ। જો ગોળીનો જવાબ ગોળીથી નહીં મળે તો કરણી સેના પોતાના ધારાધોરણ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરી અને અમે ન્યાય મળ્યો છે। ભૂતકાળમાં કરણી સેનાએ પોતાનો પરચો જે પણ પ્રમાણે જેની સામે ઈંટનો જવાબ પથ્થરને આપીને કર્યો છે, એ પ્રમાણે આવનાર દિવસોમાં અમે પણ મોદી સાહેબ પર અમને સંપૂર્ણ ભરોસે છે કે યોગ્ય આ જે ગેંગનો જે સંપૂર્ણ સફાયો કરશે। કાયદા કાનૂનનો ડર લોકોમાંથી જતો રહ્યો છે। આવી ગેંગનો જો આપણે જ્યારે સમગ્ર દેશમાં સુશાસનની જ્યારે વાત કરતા હોય અને એવા સમયમાં જો આ પ્રમાણેના હત્યારા જો ખુલ્લેઆમ ફરી શકતા હોય અને આવા કાવતરા કરતા, પૂર્વ આયોજિત કાવતરું હતું। સુખદેવસિંહ છેલ્લા 1 વર્ષથી કહેતા હતા રાજ્ય સરકારને કે મારા જાનને જોખમ છે, તેમ છતાં રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના કરીને પૂર્વ આયોજિત એમને મારવા માટેનું આ કાવતરું કરેલું છે, એને અમે કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં। राजकुमार सिंह, गुजरात प्रदेश करणी सेना उपाध्यक्ष, आज राष्ट्रीय राजपूत करणी सेना सुखदेव सिंह गोगामेडी के हत्या के विरोध में हमारे राष्ट्रीय अध्यक्ष सूरजपाल सिंह अम्मू के आदेश अनुसार सोना सिंह राजपूत गुजरात प्रदेश अध्यक्ष और संगठन महामंत्री मनोज सिंह के मार्गदर्शन में हम बड़ौदा कलेक्टर श्री को अपना आवेदन देने के लिए यहाँ आए हैं और हमारे सरकार श्री के
सरकार श्री के प्रतिनिधि कलेक्टर श्री से निवेदन है कि राजस्थान की नवनिर्वाचित सरकार सुखदेव सिंह के परिवार की सुरक्षा और उचित मुआवजा का प्रबंध करे और इस नृशंस हत्या और कायाकूटता हरकत के लिए हम अपने संगठन की तरफ से विरोध दर्शाते हैं। हमारा सरकार श्री से नम्र निवेदन है कि जो भी हत्यारे हैं उनको उचित दंड देकर उन्हें दंडित किया जाए। धन्यवाद।